સર્વને જય મા બહુ સ્મરણા, જય કષ્ટભંજન દેવ। આજે એક બહુ સરસ સંવાદની વાત કરવી છે। ભલે સંવાદ કાલ્પનિક છે, પણ એક બહુ સાચી વસ્તુ આપણને શીખવાડે છે એ સંવાદ। આ સંવાદ હતો એક ઝાડનો અને પક્ષીઓનો। ઝાડ અને પક્ષીઓનો સંવાદ પણ એક બહુ સાચી વાત આપણને શીખવાડી જાય છે। એક ખૂબ મોટું જંગલ હતું। એ જંગલમાં એક બહુ સરસ ઝાડ હતું, આંબાનું ઝાડ। અને એ આંબાના ઝાડની અંદર ઘણા પક્ષીઓ રહેતા, કબૂતર, ચકલી, કોયલ, પછી ખિસકોલી, ઘણા પક્ષીઓ એ ઝાડની અંદર રહેતા। આપણી ઉંમર થાય એમ ઝાડ પાનની પણ ઉંમર થાય, ધીમે ધીમે ઝાડની ઉંમર થઈ। 100 વર્ષ, 150 વર્ષ, 200 વર્ષ જેવા એ ઝાડની ઉંમર થઈ પછી હવે જે ઝાડની હાલત હતી ગંભીર થઈ ગઈ હતી, ડાળખીઓ પડવા લાગી હતી। કે હવે જે એ ઝાડ છે એ હતું થવા લાગ્યું હતું, ધીમે ધીમે ઝાડની હાલત બગડતી હતી। ને એમાં એક દિવસ દિવાળી આવી। આપણે દિવાળી ઉપર ખૂબ ફટાકડા ફોડી છીએ, એમ ત્યાં પણ એ દિવસે ખૂબ ફટાકડા ફૂટ્યા અને એક રોકેટ ઉડી સીધું ઝાડ ઉપર આવ્યું। હવે એક તો એ ઝાડ પહેલાથી સુકાઈ જ ગયું હતું અડધું, હવે એ સુકાઈ ગયેલા ઝાડ ઉપર રોકેટ પડે, ધીમે ધીમે ઝાડના ઉપરના ભાગમાં આગ લાગવા માંડી। એ ઝાડ છે એ પક્ષીઓને કે હવે તમે આ ખાલી કરીને જતા રહ્યો, હવે હું નહીં બચું। પહેલેથી જ તે હું તો સુકાવા લાગ્યો હતો ને એની ઉપર હવે રોકેટ પડ્યું, પાનમાં આગ લાગી છે, પાનની આગ ધીમે ધીમે દાળખામાં આવશે, દાળખાની આગ ધીમે ધીમે એના મૂળિયા સુધી પહોંચી જશે, હવે ઝાડ નહીં બચે। ત્યારે પક્ષીઓએ એક બહુ સરસ નાનકડી વાત કહી હતી કે ઝાડભાઈ, અમે આટલા વર્ષોથી તમારી અંદર રહ્યા છીએ, અમારી આગળની પેઢી પણ તમારી અંદર રહેલી છે, હવે તમારા આટલા કપડાં કારે જો અમે અહીંથી જતા રહીએ તો એ અમારી ઉપર કલંક છે। જીવાતા તો આટલા વર્ષ સાથે જીવાતા ને મરશું તો આજે સાથે મરશું, અમે તમને મૂકીને નહીં જાય। અમારો જન્મ અહીંયા, અમે આખી જિંદગી રહ્યા અહીંયા, તમારા દાળખા ઉપર આવેલી કેરીઓ ખાધી, અને હવે જ્યારે તમારી વંદરાયુમાં આગ લાગી છે તમે તમને મૂકીને ન જાય, અને મરશું તો સાથે મરશું, અને જન્મ સાથે લઈને તમે ઝાડ બનજો ને પાછા અમે પક્ષી બનીને તમારા ઝાડની અંદર રહેશું। આજે પક્ષીઓને ઝાડ પ્રત્યે આટલો પ્રેમ હતો, આટલી નિષ્ઠા હતી, એને હતું કે આજે આ ઝાડે અમને મોટા કર્યા છે, આની અંદર અમે રહેલા છીએ, આના ફળ અમે ખાધા છે। તો આપણે આ વસ્તુ નથી સમજતા। કોકે કરેલો આપણું કામ, આપણો ઉપકાર આપણે બહુ જલ્દી ભૂલી જાય છે। તો આ વાર્તાનો બોધપાઠ એક જ છે કે કોકે આપણો કાંટો કાઢ્યો છે, કોકે આપણી મદદ કરી છે, તો આપણે હવે એને મૂકવા તો ન જ જોઈએ, વિચારવા જેવું છે। જય શ્રી કૃષ્ણ।